સોમવારે ત્રાટકેલા કમોસમી વરસાદને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું। રાજ્યમાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે, ત્યારે કેરીના પાકને પણ નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। કૃષિમંત્રીએ પાક નુકસાનીનો પ્રાથમિક સર્વે રિપોર્ટ સોંપવા આદેશ કર્યો। આવનારા 3 દિવસ હજુ પણ રાજ્યમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, ત્યારે 17 મે બાદ કૃષિ વિભાગને ફાઇનલ રિપોર્ટ સોંપવામાં આવશે। કમોસમી વરસાદના કારણે સંભવિત નુકસાની સામે રાજ્યના ખેતીવાડી ખાતાએ જ્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ માટે આપવામાં આવેલ। ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાની થવાની સંભાવના છે। ઉપરાંત ઉનાળુ બાજરીના પાકને પણ પવન અને વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની અમે સૂચના આપી દીધેલ છે। ઉપરાંત 17મી તારીખ સુધી હજી કમોસમી વરસાદના માવઠાની આગાહી હોવાથી આ ફાઇનલ રિપોર્ટ તો 17મી તારીખ પછી આપણને જાણવા મળે।